બારેજા ધામ નો એડો લાગ્યો છે. બારેજા ધામ આયા વગર ચાલતું નહીં. મને માતાના જોયા વગર ચાલતું નહીં. મને માતાને સાંભળ્યા વગર ચાલતું નહીં. રામ તો જો આવું થતું હોય ને તો સમજી લેજો તમે મારી ભક્તિમાં જાગ્યા હશો. મારી ભક્તિનો રંગ લાગ્યો હશે. આનું નામ માનો પ્રેમ કહેવાય, માની ભક્તિ કહેવાય કે બસ જુઓ તો જોવાનું જ મન થાય, સાંભળો તો સાંભળવાનું જ મન થાય. અને કોઈ મારી ચર્ચા કરતું હોય ને તો કાન દઈને એકદમ એકાગ્ર થઈને સાંભળવાનું મન થાય. આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. ભલે પણ પહેલેથી જ થોડા કરતા ભક્તો વધતા ગયા, અને જેમ જેમ ભક્તો વધતા ગયા કંઈક નું કંઈક મેં જીવનમાં કંઈક નું કંઈક પ્રદાન કર્યું છે, કંઈક નું કંઈક એવું આપ્યું છે જેથી કંઈક ને કંઈક વાતે મારા ભાવિક ભક્તોને, બારેજા ધામ આવનારા ભાવિક ભક્તોને બારેજા ધામ આવવાથી પ્રસન્નતા મહેસૂસ થાય છે, સંતુષ્ટતા મહેસૂસ થાય છે, અર્થાત સુખ અનુભવાય છે, આનંદ લાગે છે. તો ધીરે 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 ભક્તોની સંખ્યા વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. આ સંખ્યા એટલી વિશાળ થઈ ગઈ છે કે મારા માતાને વિચારવું પડે છે કે થોડા કરીને લાવું જેથી અહીં સમાવેશ થઈ જાય. એટલે અમુક ભાવિક ભક્તોને એવું બનતું હશે કે દર રવિવાર આવવું હોય પણ કદાચ 2-4 રવિવાર આવવાનો મેળ ના આવે. ઘણા એવા હશે કંઈક ને કંઈક મજબૂરી આવા તે પણ વારાફરતી બધાને વારાફરતી બોલાવું છું. જો તમામ ગુજરાતના મારા ભક્તો ભેગા કરું ને તો આ બારેજા નાનું પડે. પણ જેટલી વ્યવસ્થા હશે, જેટલી સગવડ છે એ પ્રમાણે કરવું પડે ને. હા, નહીં તો મારા ગોડા ભક્તો છે બધાય. બારેજાની કોઈ ગલી કોઈ સોસાયટી બાકી ના રાખે જો મારા ભક્તોનું સાધન ના પડ્યું હોય. એવું થાય કે નહીં? એ બધું જોતા, એ બધું ધ્યાનમાં લેતા આ ગાદીનું આયોજન કરાવડાવું છું. પણ તમારા ભાવિક ભક્તોનો સાથ સહકાર એવો છે, બધા એકદમ શિસ્તતાથી આવે છે, વિનમ્રતાથી આવે છે, અને એકદમ શાંતિ ભર્યું માહોલ રાખવાનો મતલબ દરેક ભાવિક ભક્તો એકબીજાને સાથ સહકાર આલે છે. બહાર ભલે ગમે તેવો તમારો સ્વભાવ હોય પણ બારેજા ધામમાં પગ મૂક્યા પછી તમારા 2 હાથ જોડેલા જ જોઉં છું માતા. બહાર ગમે તેવી પ્રપંચની વાતો કરતા, તમે આ સંસારની દુનિયાની વાતો કરતા, પણ બારેજા ધામમાં જેવો અહીં પગ મૂકશો ને એટલે ભગવાન માતા સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. ભગવાન માતાજી સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. અને ભગવાન માતાજીની વાત સાંભળતા, બધા ભક્તોનો એકબીજાનો અનુભવ સાંભળતા તમને એક અલૌકિક આનંદ આવતો હશે. તમે ગાદીનું તો શરૂઆત, આપણે પ્રવચનની શરૂઆત 6:30-7 વાગે ચાલુ થાય. કોઈ ભક્તો સવારથી આવી જતા હોય, કોઈ 2-4 કલાક પહેલા આવી જતા હોય. પણ અહીં આવતા હશો ને તો બધાનો અનુભવ તમે સાંભળતા હશો. કોઈ નવા ભક્તો આવ્યા હશે, કોઈ માનતા હશે તો એકબીજાને પૂછતા હશો ક્યાંથી આવ્યા તમે, તો કે અમે સુરતથી આવ્યા, કોઈ કે અમે બરોડાથી આવ્યા. કેટલા સમયથી આવો છો? કે આટલા સમયથી. તો કે એકબીજાના માતાજીના અનુભવ કે. અને હું બધાના અનુભવ જોવા જાઉં ને તો 90% ભાવિક ભક્તોના મુખે એક જ વાત નીકળે છે, ખુખાર મેલડીની વાત ના થાય. આ હું નહીં કહેતી હો, મારા ભક્તોના શબ્દો છે. બોલતા બોલતા આ વાત આવી જ જાય.
એવો ગર્વ છે તમને મારી પર.